તો રાજકોટમાં ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। અહેવાલના 24 કલાકમાં જ આવ્યું પરિણામ। શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચાર અંગેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો। 24 કલાકની અંદર જ આરએમસીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર દોડતા થયા। સ્થળ પર દોડીને તાત્કાલિક પ્રશ્ન સમજવા માટેનો પ્રયાસ કર્યો। જો કે ન્યૂઝ 18ની ટીમને જોઈને અધિકારીઓ તેમજ કર્મચારીઓ સ્થળ પરથી નીકળી ગયા। સ્થાનિક લોકોએ ન્યૂઝ 18 ટીમનો આભાર માન્યો હતો। ન્યૂઝ 18 અહેવાલની અસર જોવા મળી છે। ગાંધીનગર સુધી પહોંચી છે આ અસર। સ્થાનિકોનું પણ કહેવું છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરતા હતા છતાં કોઈ ઉકેલ આવતો ન હતો, પરંતુ ન્યૂઝ 18માં અહેવાલ પ્રસારિત થતા જ ટીમો દોડતી થઈ। ફરી એક વખત ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે। રાજકોટના જે સુખદેવસિંહ ટાઉનશીપમાં જે ગઈકાલે ન્યૂઝ 18ની ટીમ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો, આ અહેવાલ જે છે પ્રસારિત થયાને જે 24 કલાકમાં જે છે આરએમસીની ટીમ કોન્ટ્રાક્ટરની જે ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી છે। અત્યારે અહીંયા જે છે સ્થાનિકો સાથે રજૂઆત કરી સ્થાનિક લોકો છે તેમને રજૂઆત કરી રહ્યા છે। હાલ જે રીતના અહીંયા જે આરએમસી તેમજ જે કોન્ટ્રાક્ટર જેમને આ બિલ્ડિંગ જે આખું જે ટાઉનશીપ બનાવી છે તેમની ટીમ પહોંચી છે અને તેમના દ્વારા અત્યારે જે છે એ પ્રશ્નને સમજવામાં આવી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, ગઈકાલે ન્યૂઝ 18ની ટીમ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો અને આજે ટીમ પણ પહોંચી ગઈ છે, એક સ્થાનિક આગેવાન તરીકે શું કહેશો? ગઈકાલે જે ટીવી તમારા ન્યૂઝના માધ્યમથી ન્યૂઝ 18ના માધ્યમથી જે લોકોને જે પ્રસારણ કરવામાં આવ્યું હતું એ બધા એના માટે થઈને આ લોકો જે આરએમસીની ટીમ અને કોન્ટ્રાક્ટરની ટીમ આવેલી છે, એ લોકો એકબીજા ઉપર ખોજ આપે છે। આરએમસી વાળાને કોન્ટ્રાક્ટર ઉપર કે કોન્ટ્રાક્ટરની 2 વર્ષથી એ ભાઈએ સ્વીકાર્યું કે 2 વર્ષ પહેલાં તમારી અરજી હતી। હવે આરએમસીના અધિકારી એમ કે અમારી પાસે અરજી આવી જ નથી, ઓલા એમ કે અમે આપી દીધી। એકબીજા ઉપર ખો આપે છે, હજી એકને એક વસ્તુ ઊભી રહી છે। ન્યૂઝ 18ના અહેવાલનો ખૂબ ખૂબ આભાર કે અમારી માહિતી લોકો સુધી પહોંચાડી અને આ લોકોની ટીમ તાત્કાલિક ધોરણે દોડતી થઈ। 2 વર્ષના અમારા ઓલાને વેઇટિંગને અમને 2 વર્ષથી જે આપણે દોડતા હતા એ ટીવી 18ના માધ્યમથી જે થયું એ બદલ ટીવી 18નો ખૂબ ખૂબ આભાર। શું કહેશો ગુરુભાઈ, અત્યારે ટીમ આવી છે, કોન્ટ્રાક્ટરોની ટીમ આવી છે, તાત્કાલિક આ લોકો દોડતા થયા છે, શું રજૂઆત હતી, તમે શું રજૂઆત કરી? આવતીકાલે આપના ચેનલના માધ્યમથી જે સત્ય ઉજાગર કરેલું છે એના ધ્યાનમાં લઈને જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે, એના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાને ટીમ અને કોન્ટ્રાક્ટરના માણસો હાલ અત્યારે આવ્યા છે અને જે તે વિંગમાં જ્યાં પ્રશ્ન બન્યો છે તેનું કામ કરવા માટે આવ્યા હતા। તો અમારી રજૂઆત એ હતી કે આ તો ખાલી આ દેખાય છે એટલે તમે અહીંયા કરવાના છો, તો બધી જગ્યાએ અમારી એક જ છે કે તમારા મેઇન કોન્ટ્રાક્ટર અને અધિકારીશ્રીને અહીંયા રૂબરૂ બોલાવો। અત્યારે અહીંયા ન્યૂઝ 18 ટીમ પહોંચી હતી, અત્યારે જે કોન્ટ્રાક્ટરો છે તે પણ અત્યારે અહીંથી નીકળી રહ્યા છે। આપણે દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના સ્થાનિક લોકો છે તેમને રજૂઆત કરી હતી। 450 જેટલા લોકો છે તેમને જે છે સમગ્ર મામલે રજૂઆત કરી હતી, પરંતુ અત્યારે જે આરએમસીની ટીમ કોન્ટ્રાક્ટરોની ટીમ છે તે પણ સ્થળ પર પહોંચી હતી અને એમના દ્વારા જે છે એ અત્યારે પહોંચ્યા હતા। ન્યૂઝ 18 દ્વારા જે ગઈકાલે જે અહેવાલ પ્રસારિત કરાયો હતો તેમના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે અને માત્ર 24 કલાકની અંદર જ જે છે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની ટીમ છે તે પણ દોડતી થઈ છે। હાલ જે છે અત્યારે સ્થાનિક લોકો સાથે પણ જે પ્રશ્ન છે તેમને સમજવાના પ્રયાસ કર્યા છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે સ્થાનિકોના જે પ્રશ્ન છે તે ક્યારે ઉકેલાય છે, કેટલી ઝડપથી ઉકેલાય છે, તે પણ એક મહત્વનું બની રહેશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અન્ય સમાચાર, બનાસકાંઠાથી બંધારણ તૂટવા મામલે આજે બેઠક થશે। બપોરે 1 વાગે આ બેઠક યોજાશે। ડીસાના જાબડિયા ગામે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થવા મામલે આ બેઠક મળશે। તો કાંકરેજ એમએલએ અમૃતજી ઠાકોર પણ આ બેઠકમાં હાજર રહેશે। ઠાકોર સમાજના આગેવાનો પહોંચશે આજે જાબડિયા ગામ। સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના પરિવારના લગ્નમાં બંધારણના નિયમો તૂટ્યા હોવાના આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે વિવાદ। ઠાકોર સમાજના આગેવાનો આજે જાબડિયા ગામે એકત્ર થઈને આ અંગે નિર્ણય કરશે। તો સાંસદ ગેનીબેન ઠાકોર વિડીયો કોલથી આ બેઠકમાં જોડાય તેવી પણ શક્યતા છે। બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજની નજર આજે જાબડિયા ગામના નિર્ણય પર મંડાયેલી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, આજે આ મહત્વપૂર્ણ બેઠક જેમાં કાંકરેજ એમએલએ અમૃતજી ઠાકોર પણ બેઠકમાં હાજર રહેશે। ગેનીબેન પણ વિડીયો કોલના માધ્યમથી હાજર રહે તેમ બંધારણ કેમ તૂટ્યું તેની ચર્ચા થશે અને તે અંગે નિર્ણયની સાથે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે।
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી હતી, કારણ કે જે પ્રકારથી સંકલન સમિતિ સાથે નિર્ણય લેવામાં આવશે, પરંતુ એક બંધારણ બન્યું હતું તેની અમલવારી જરૂરી હતી, પરંતુ બંધારણ બન્યાના થોડાક જ દિવસમાં તે કેમ તૂટ્યું તેને લઈને સોશિયલ મીડિયા પર પણ વિવાદ જોવા મળી રહ્યો છે. તો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે જે લોકો જવાબદાર છે તેમની વિરુદ્ધ શું પગલાં ભરવામાં આવે છે. આ બેઠક પર સૌ કોઈની નજર રહેશે. કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. કિશોર, એક તો બંધારણ બન્યું અને થોડાક જ સમયમાં તૂટ્યું તેને લઈને રોષ છે અને આ બેઠકમાં નિર્ણયની વાત છે. શું માહિતી, શું અપડેટ? ચોક્કસથી જે બંધારણ તૂટ્યું છે તેને લઈને આજે ડીસાના જાંબડિયા ગામે બંધારણ તૂટવા મામલે જે ઠાકોર સમાજની બેઠક મળવાની છે અને આ બેઠકની અંદર ઠાકોર સમાજના આગેવાનો